નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 9 એપ્રિલ 2026 ને આજે આપણે કપાસના તાજા બજાર ભાવ જાણીશું। અત્યારે મિત્રો કપાસની એવરેજ બજાર 1700 થી લઈને 1800 આસપાસ જોવા મળી રહી છે। બે ત્રણ માર્કેટ યાર્ડમાં 1800 પ્લસ પણ આજે પણ માર્કેટ જોવા મળી રહ્યું છે। ખાસ તો મિત્રો આ સપ્તાહની અંદર કપાસની બજારમાં મોટો એવો સુધારો જોવા મળી રહ્યો છે। રૂગાસડીના ભાવમાં પણ મોટો સુધારો જોવા મળી રહ્યો છે અને 1000ની સપાટી તેમાં પણ વટાવી છે, જેના કારણે અત્યારે કપાસની બજારમાં હાલતો સુધારા સાથે દરરોજ વેપાર જોવા મળી રહ્યા છે અને 1800 બજાર પહોંચી ગઈ છે। તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે તમામ માર્કેટ યાર્ડની અંદર આજે કપાસના ભાવ શું ચાલી રહ્યા તે જાણી લઈએ। ખેડૂત મિત્રો, આજે આપણે કપાસના ભાવ જોઈએ તો ધંધુકા 1351 થી 1651 રૂપિયા, વડાલી 1250 થી 1300 રૂપિયા, સાવરકુંડલા 1475 થી 1783 રૂપિયા, વિરમગામ 1353 થી 1600 રૂપિયા, હળવદ 1600 થી 1800 રૂપિયા, ધારી 1370 થી 1680 રૂપિયા, રાજકોટ 1575 થી 1835 રૂપિયા, જેતપુર 1468 થી 1771 રૂપિયા, જામજોધપુર 1400 થી 1795 રૂપિયા, બાબરા 1640 થી 1840 રૂપિયા, ભાવનગર 1000 થી 1725 રૂપિયા, જસદણ 1450 થી 1780 રૂપિયા, મોરબી 1400 થી 1728 રૂપિયા, અમરેલી 900 થી 1800 રૂપિયા, ડોળાસા 1319 થી 1702 રૂપિયા, થ્રોલ 1000 થી 1700 રૂપિયા, બોટાદ 1450 થી 1851 રૂપિયા, વિસનગર 1351 થી 1760 રૂપિયા, વિજાપુર 1700 થી 1780 રૂપિયા, ગોંડલ 1261 થી 1800 રૂપિયા, પાટણ 1311 થી 1500 રૂપિયા, જામનગર 1000 થી 1655 રૂપિયા, તળાજા 1000 થી 1474 રૂપિયા, મહુવા 1165 થી 1700 રૂપિયા અને અંજાર 1500 થી 1685 રૂપિયા।